हेलो नमस्कार मगनभाई गજરાના જય સ્વામિનારાયણ। આજે બોટાદમાં નામ કડદા યાર્ડ બન્યું છે, તો ગુજરાતના દરેક યાર્ડમાં કડદાની સિસ્ટમ છે। કેટલા પ્રકારની સિસ્ટમ છે તે તો હું આપને સંક્ષિપ્તમાં જણાવું છું કે કડદો દાખલા તરીકે પહેલો મુદ્દો સરકારી ખરીદીની વાત કરું કે ટેકાના ભાવની મગફળી હોય અને મગફળી જે સેન્ટરમાં લઈ જાય ત્યાં એનું જોખ થાય તો પહેલાં તો સેમ્પલ લેવાય 200 500 ગ્રામના બે, એની કોની માલિકી, એ પણ એક કડદો છે। બીજું કે એનું જે બારદાન છે એમાં બે પ્રકાર હોય। બારદાન છે એમાં એક 700 ગ્રામનું આવે અને હવાના 200 ગ્રામ, એટલે 500 ગ્રામ માંડવીની લૂંટ થાય છે। એ ખેડૂતના હાથમાં નથી રહેતી, એ પણ કડદો છે। પછી બીજું કે મગફળી એના ઉતારા થોડીક ઓછી હોય તો બારદાન છે, બારદાનમાં મોટો ભ્રષ્ટાચાર ખરીદીમાં છે। પછી જે ખરીદતા હોય નાફેડ ખરીદે કે સરકાર ખરીદે કે કોઈ પણ XYZ ખરીદતા હોય, પણ એ બારદાન નાના મોટા બે આવે ટૂંકા। પછી નાનો જે અમુક ખેડૂત હોય ને એની લાઈનમાં નાના બારદાન આવે એટલે માંડવી હમાય નહીં, 35 કિલોની ભરતી કરવી। પછી ઓલા મજૂર એમ કે ભાઈ હાલો આગળ હલ, એટલે ઓલો મેનેજર હોય જે સંસ્થાપક એ પણ કે નહીં હાલે, એ પછી ઓલો મજૂર એમ કે ભાઈ ચાલો ને તમે ચા પાણીનું કરો ને એટલે અમે ભરી દઈએ, એ ભરી દે, એ 1 ગુણે 20-25 રૂપિયા લે અને માંડવી પછી જાય। આ કડદો ગણાય કે નહીં? ભૂલ કોની? બારદાન ખરીદ કરવાવાળાની। આ સમજો, આ હકીકત છે, એમાં કોઈ ખોટી વાત નથી। હવે પછી બીજું આવ્યું કે બારદાન તો થયું, હવે એ જે મગફળી જોખાય ત્યારે જે સેન્ટર હોય, એ સેન્ટર ટેકાની મગફળીનું એક એમાં 5-7-10 કાંટા લાઈનમાં લગાડ્યા હોય, 5-7-10 ખેડૂતો હોય। હવે 5-7-10 ખેડૂતો હોય તો એમાં શું કરે કે એ મગફળી જોખાય ખેડૂતની અને એની પાછળ એક મોટો ટ્રક ઊભો હોય, એમાં બધા કાંટાવાળા એકારે માલ નાખતા હોય, ઓલો કાંટાવાળો નાખે, બીજા કાંટાવાળો નાખે ને 8મા કાંટાવાળો નાખે। કોની માંડવી કેટલી ગઈ કાંઈ ખબર નથી, એટલે એ એક ટ્રકમાં 2-5 ગુણી 10 ગુણી કડદામાં વહી જાય, ખેડૂતને નુકસાની, ખેડૂત ગણી શકવાનો નથી। આ પણ એક કડદો જ છે, સમજાઈ ગયું? તો આ રીતે પણ ન થવું જોઈએ। હવે બીજી વસ્તુ કે કપાસની વાત કરું, કપાસમાં ખેડૂત નાનો ખેડૂત હોય, ગરીબ હોય, એની શક્તિનું હોય કે કાપડનું કપડું બનાવવું, એ ઉરિયાની 3-4 થેલીનું એક કપડું બનાવે, બરાબર? એની ગાંસડી વાળીને કપાસ યાર્ડમાં લઈ જાય અથવા સેન્ટરમાં લઈ જાય અથવા વેપારી પાસે લઈ જાય, તો એ કપડું છે ને એ જોખે આખું કપડા સાથે। હવે કપડું જે 4 થેલી ઉરિયા ખાતરનું હોય એનો વજન થાય 300-400 ગ્રામ। હવે એ ખેડૂત વેપારી કાપે કેટલું? 1 કિલો। તો આ કડદો ગણાય કે નહીં? આ સમજવા જેવી વાત છે। એટલે આ સિસ્ટમ છે, એમાં ખેડૂત બાંધી ઝઘડો કરીને ક્યાં જાય? એટલે ખેડૂત તો બધી જગ્યાએ આ રીતે જ છે। અને એ હવે આ કપાસની વાત આવી, એમાં ઇલેક્ટ્રિક કાંટા હોય તો એમાં ડિજિટલ કાંટા, એમાં પછી હમણાં એક કાંટો પકડાણો હતો, એક ગાડીએ 4-4 કિલો કપાસ વધારે લઈ ગયા, આજે આ 4 દિવસ પહેલાં। તો આ રીતે કડદા થાય છે। હવે બીજી વસ્તુ કે કઠોળમાં ક્યાં કડદો થાય? તો કઠોળમાં ઘઉં, બાજરો, અનાજ, સોયાબીન, તલ જે કાંઈ હોય, હવે એ હોય અથવા એ હોય તો એ ઉરિયા ખાતરના બાચકામાં ખેડૂત એમાં માલ લઈને જાય, એ માલ લઈને જાય એટલે વેપારી સીધું એ બાચકું જોખી રાખે। હવે જોખી નાખે એટલે ઓલું બારદાન ખાતરની થેલીનું વજન હોય 100-150 ગ્રામ, વેપારી કાપે કેટલું? 500 ગ્રામ। તો આ કડદો ગણાય કે નહીં? તો આ રીતે એમાં એવું કરે કે વેપારી અને સત્તાવાળા એ બધા મિલી ભગત હોય, સમજ્યા? એટલે આ બધું થાય છે। એટલે કઠોળમાં તો આ રીતે થાય। હવે પછી પ્રશ્ન એક મેન વસ્તુ આવ્યું, મસાલા પાકનું, જીરું, અજમા, સુવા। હવે ત્યાં શું થાય કે ખેડૂત માલ લઈને જાય, વેપારી જોવે હાથ મારીને કે આ બરાબર છે, એનો ભાવ કરે, XYZ ભાવ હોય, એટલે પછી એનો કાંટો થાય, તો કાંટો પછી કાં યાર્ડમાં થાય અથવા વેપારીની પેઢી પાસે થાય। હવે ત્યાં શું કરે કે એ લોકો એને ચારણો મારે,
હવે ચારણો મારે એટલે ચારણા બે પ્રકારના હોય. કઈ રીતે હું તમને પછી સમજાવું કે એક ચારણો વેપાર ખેડૂતને રૂબરૂ ભાઈ એને માલ જોઈ લીધો એને ચારણો મારવાની શું જરૂર છે, પણ છતાં ચારણો મારે એટલે ખેડૂતો બિચારો બાપડો છે એટલે ચારણો મારે હાલો એ થયો. એટલે એ જે ચારણો મારે એમાં 2 થી 3% પાકો માલ એટલે કે જીરું છે, અજમા છે, સુવા છે એમાં વીવ જાય. હવે એ વીવ જાય, ખેડૂતનો હિસાબ થાય, ખેડૂત વીવ જાય પછી ઓલો જે કરદો પડ્યો હોય ને નીચે ભૂસું એને પાછો 1 નંબરના ચારણામાં મારે એટલે એમાં 2-3% જે માલ હોય ને એ પાછો કાઢી લે. એટલે આ કરદો ગણાય કે નહીં? તો આ રીતે એમાં પણ થાય છે. હવે ત્રીજી વસ્તુ કે બિલ ખેડૂત માર્કેટયાર્ડમાં જાય કે વેપારી ગામડે ખરીદ કરવા જાય તો માર્કેટયાર્ડનો નિયમ છે, ખુદ બજારનો નિયમ, ખુદ બજારની બહારનો નિયમ, કાયદામાં જોગવાઈ છે કે માર્કેટયાર્ડની છાપેલી પાવતી હોય એમાં સહી સિક્કાવાળા હોય એ વેપારી લઈને જાય અને એ ખેડૂતનો ગમે એટલો માલ હોય, બરાબર, 1 ટ્રક માલ હોય કે 2 ટ્રક હોય કે 5 થેલી હોય કે 20 કિલો હોય, એ પાવતીમાં એને બિલ દેવું પડે. પણ ગુજરાતમાં ક્યાંય એ પાવતીનું ચલણ નથી. યાર્ડની નામ પ્રિન્ટેડ પાવતીનું ચલણ નથી એટલે ખાલી કાચી ચીઠ્ઠી લખીને આપી દે. હવે એ તો ઇન્કમ ટેક્સમાં માન્ય નથી, ખેડૂતો કાંઈ બોલતો નથી, ખેડૂતો અજાણ્યા છે. આ સત્તાવાળા અને વેપારીના મિલીભગત છે એમાં સેલ ટેક્સમાં હજારો રૂપિયાની ખોટ થાય છે. તો આ રીતે કડદા બજાર દરેક ઓલામાં થાય છે. એનો સુધારો થવો જોઈએ. અમે તો ઘણી જગ્યાનો વિરોધ કરીએ જ છીએ. આજે તો આ તક આવી બોટાદની, બોટાદ કડદા બજાર માર્કેટયાર્ડની તક આવી તો આ જાહેર બારે કરવાની ફરજ પડી. એટલે હું કહું છું તો આનું પણ સંશોધન આખા ગુજરાતમાં થાય દરેક યાર્ડમાં. હું એમ કહેતો નથી કે બધા યાર્ડ એમાં હોય 5-10% સારા જ છે, એમાં કોઈ ના નથી, એને લાગુ નથી મારી વાત, પણ જે બાકીના છે લૂંટણીયા છે એને હું આ વાત કરું છું. એટલે મારી વાત સમજો, બીજાને કહો, મારો વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય હિન્દ. મગનભાઈ ગજરાના. જય સ્વામિનારાયણ.